હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે ને હું ઉઠી ગયો છું અને સવારના 8:30 વાગવા આવી ગયા છે. આજે ગામડે હતા એટલે થોડા લેટ ઉઠ્યા છીએ અને બસ ફ્રેશ થઈ ગયો, મોઢું બોઢું થઈને ફ્રેશ થઈ ગયો અને નાસ્તો કરવા બેસી ગયો છું. ટૂંક સમયમાં હવે રોટલી બોટલી થઈ જાય પછી નાસ્તો કરી રહીશ. અને અત્યારે જવાનું છે વાડીની મુલાકાતે, વસરામભાઈ ભેગું જવાનું છે એટલે એકદમ જો ફ્રેશ થઈ ગયો છું અને બસ વેઇટ કરી રહ્યો છું. રોટલી તૈયાર થઈ જાય પછી નાસ્તો કરી રહીશ. પહોંચી ગયો છું ફાઇનલી વસરામભાઈની વાડીમાં અને અત્યારે રીંગણા વાવેલા છે. એકદમ મસ્ત મજાના રીંગણા, જોરદારના રીંગણા. હું તમને રીંગણા નથી બતાવવાનો, ખાલી તમે રીંગણાના છોડ્યો, કારણ કે 2 દિવસ પહેલાં જ બધા રીંગણા ઉતારીને વેચી નીકળ્યા છે. પછી મોટા થાય પછી જોશું આપણે નિહાળી રહ્યા છો વસરામભાઈની વાડીમાં રીંગણા બકાલું છે. તમે જોઈ રહ્યા છો વસરામભાઈની વાડીમાં ઘઉં છે જે એકદમ જોરદારના લોકવન ઘઉં વાવ્યા છે વસરામભાઈ. એકદમ મસ્ત, એક દાણો તમે ઢૂંઢી જો, એકદમ જોરદાર છે. અને આ ઘઉં પડી ગયા એટલા માટે પડી ગયા છે ઘઉં કે અહીંયા નીલગાય બાજુમાં અભયારણ્ય છે, જંગલ છે, ફોરેસ્ટ છે ને, એટલે નીલગાય, વન્ય પ્રાણી, ભૂંડ એ બધાએ અંદર તો ચરવા આવે ને બધું બગાડે ને, એટલે એ બધા પડી ગયા છે. આપની હારી રહ્યા વસરામભાઈની વાડીમાં ઘઉં જેવું એકદમ મસ્ત લોકવન ઘઉં, એટલે જોરદારના ઘઉં છે, એકદમ પાણીવાળા ઘઉં, એકદમ મીઠા પાણીના ઘઉં છે. આ જોઈ રહ્યા છો તમે કપાસ છે. કયો કપાસ છે મને નથી ખબર, પણ કપાસ છે, જોરદારના કપાસ. અને છેલ્લી વીણ છે કપાસનું, છેલ્લું રૂ તમે જોવો છો કપાસની બહાર નીકળી રહ્યું છે, આમ ઢળી પડ્યું છે. હવે આ કપાસનું છેલ્લું વીણ છે એટલે કપાસમાં બધું રૂ વીણાઈ જાય પછી આમાં કંઈક નવું વાવેતર કરવામાં આવશે. ખેડ કરી એ શું વાવેતર કરશે એ તો ભાઈને ખબર, આપણને ખ્યાલ નથી શું કરવાના છે. પણ આ છેલ્લી વીણ છે. આ કપાસ પૂરો થઈ જાય, નીકળી જાય પછી ગમે એ ખેડ કરીને વાવશે. કદાચ ઉનાળો છે એટલે કદાચ જે પણ વાવે તે ટૂંકું પાણીમાં થઈ જાય એવું કંઈક વાવશે. આ કપાસનું રૂ જોયા છે. આ લગભગ ખાસે વીણ થઈ ગઈ હતી. આ તમે જોયા છો બોર છે, રામ બોર, એકદમ મીઠા, એકદમ દેશી ચણિયા બોર, કાંઈ ઘટે નહીં ભાઈ, એકદમ નકરા ચણિયા બોર. એ પથ્થારો આમ તો તમે જુઓ લાલ, એકદમ મીઠા નકરા બોરે બોર, એટલા બધા બોર. આમ જુઓ આ મોટા બોર, જો નાના ચણિયા બોર, મોટા બોર, આમાં કાંઈ ઘટે નહીં ભાઈ, નકરા બોરે બોર. એ ભાઈ જો મોટા બોર કેવા મસ્ત મીઠા, એકદમ મીઠા જોરદારના બોર. મિત્રો એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ આપણે. 100% આની મુલાકાત લો વાડીની ને બોર ખાવ તમે જુઓ શું બોર છે. આમ જુઓ આ ઘઉં છે, આ પાછળના ઘઉં છે જે લેટ વાવે. હેલો યુટ્યુબ ફેમિલી, આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે અને નેક્સ્ટ બ્લોગમાં આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ મળશું, બાય.